બિઝનેસમાં આપણે આગળ વધવું છે ને તો છે ને સારા સારા ગીત સાંભળવાના, ભજન છે, દેશભક્તિના ગીત છે, અને એનો તમને આમ પોતે જ અનુભવ થશે. તમે કોઈ પણ સારા દેશભક્તિના ગીત સાંભળશો ને એટલે તમારી અંદર જનૂન આવશે. તમે ભજન સાંભળશો ને તો તમારી અંદર ધર્મના જ્ઞાન આવશે. અને તમે હિન્દી ગીત સાંભળશો ને તો તમને બધા સારા કપડાં પહેરવાના, મોજ શોખ કરવાના વિચાર આવશે. પણ આમાંથી આપણે બે વસ્તુ પકડવાની છે. એક આપણે ભજન સાંભળવાના અને બીજું દેશભક્તિના ગીત. કોઈ પણ સારું કામ કરો ને તો તમે એક વખત કોઈ પણ દેશભક્તિના ગીત સાંભળો છો તમારી અંદર છે ને કઈ રોવાડિયા ઊભી થઈ જશે ને એટલો આત્મવિશ્વાસ ને બધું વધી જશે ને કે મારે કઈ જુનૂનથી કરવું છે. એવી જ રીતે તમે બધું જ કામ એટલા દિલથી તમે 100% કરશો, તમે 100% સફળતા થઈ જશો. તો શીતલબેન આપણી પાસે રેગ્યુલર માલ લેવા આવે છે. તો આજે મેં બેનને કીધું પણ આગળ રીલ્સ બનાવતા હતા ને તો બહાર ઉભા રહી ગયા. તો મેં કીધું નહીં, તમારી રીલ્સ બનાવી દેવી છે. અને આજે 370 વાળા આપણે કેપરી વાળા કોટનના નાઇટ ડ્રેસ આવે છે ને એ એમણે લીધા છે. તો મારે આપણે એને સપોર્ટ બધી બહેનોને કરીએ છીએ 1 by 1. ઘણી જગ્યાએ આપણે બીજી રીલ્સમાં મૂકી દીધું છે કે ઘણી બધી બહેનોને સપોર્ટ કરીને આજે આપણે ધંધામાં ખૂબ મહેનત અને બધા મળીને સપોર્ટ કરીએ છીએ. હું એકલો નહીં, હું એક માધ્યમ છું મારી પ્રોડક્ટ આપીને, પણ 100% તમે સફળતા, રિપીટ કસ્ટમર, રિપીટ માલ લેવા જે બહેનો આવે છે તમે બધા એમને ઘરેથી રિટેલમાં માલ લ્યો છો. એટલા માટે જ આ બધી બહેનો ઘર બેઠા પોતાનો બિઝનેસ કરે છે. શીતલબેન આવો અહીંયા જરીક નજીક હવે. એટલે હું એમ કહું છું કે મારી આશા અપેક્ષા છે બધા ફોલોઅર્સ મિત્રો પાસે, બધી મારી બહેનો અને બધા ભાઈઓ પાસે, કે કોઈ પણ બહેન મહેનત ધંધો ખૂબ કરતી હોય ઘર બેસીને, એનું ભવિષ્ય સારું, એના બાળકોનું ભવિષ્ય સારું કરવા માંગતો, એટલે આવી બહેનોને આપણે 100% સફળ કરવો જ જોઈએ. અને મેં ક્યારેય એવું નથી કીધું કે બેન તમે અહીંયા માલ લેવા હોય. એની મરજીથી જ બધી બહેનો આવતી હોય છે. હું કોઈને પણ એમ કહેતો નથી કે માલ મારી પાસેથી લ્યો. રીલ 100% હું તમને બનાવી દઉં છું, પણ કોઈ એના પૈસા નથી લેતો. તમારો ધંધો તમને મજા આવે ત્યાંથી કરો. તો શીતલબેન તમે કેટલી વાર અહીંયા માલ લેવા આવ્યા છો? ચાલુ કર્યું ત્યાંથી. ઓકે. અને બીજેથી પણ લ્યો, મજા આવે ત્યાંથી લ્યો, કાંઈ આપણે એવું નથી, પણ તમારો ધંધો હાલવો જોઈએ. તો શીતલબેન આપણા કોટનના 370 વાળા જે નાઇટ સૂટ આવે ને લીધા છે. એટલે એમના કસ્ટમર, એમની એરિયો લાગતો આપણે ખોલવડ, પાસોદરા, પછી આ ભાદા છે ને પાછળ ખોલવડ ગામ ની બધું તમારે લાગે ને. તો જે પણ ભાઈઓ બહેનો ને રિટેલમાં 370 વાળા નાઇટ સૂટ લેવા હોય ને, શીતલબેન ની ઘરે એમના ઘરેથી બિઝનેસ પોતાનો કરે છે. એમની મેન્શન આઈડી હું કરી દઉં છું ઇન્સ્ટાગ્રામ ની, એમનો નંબર એમાં હશે. તો તમે સીધા આ બેનનું એડ્રેસ માંગી એમનો નંબર લઈને કોઈ પણ બહેનોને કાંઈ લેડીઝને લગતી પ્રોડક્ટ લેવી હોય તો ઘણી બધી બીજી પણ પ્રોડક્ટ ઘરે રાખે છે. તો 100% આપણે આ ગામની બેન છે અને આપણા દેહમાંથી જ્યાં રળવા માટે આવી છે ને, આ બેનને પણ આપણે ખૂબ સપોર્ટ કરવાનો છે. બરાબર? તો બધા ભેગા મળીને રીલ્સને શેર અને ફોલો કરો ને એમની આઈડીને ફોલો કરો અને એમની ત્યાં લેવા જજો. બીજું તમારે કઈ કેવું છે? બીજું તો કાંઈ નહીં, પણ આઈના કુરિયર કરી આપીએ છીએ ફ્રી ઓફ માં. ઓકે. એટલે તમારે ઓનલાઈન તમારે કોઈને હા, ઓનલાઈન જોતું હોય તો એક કોન્ટેક્ટ કરી લેવાનો, WhatsApp નંબરમાં ફોન કરવાનો. જો હવે આ બેન છે ને આપણી પાસે આજે આવી છે, અચકાતા બોલે છે. તો આને આપણે 2-3 મહિનામાં એટલો સપોર્ટ કરવાનો છે ને કે મારી ઘોડે જ બેન આપણી બોલવી જોઈએ. અને એ મહેનત કરે છે ને એના હકનું રડે છે અને એના ફ્લેટમાંથી એમને વેચવા દે છે. તો એ પ્રમુખ અને એ બધા સોસાયટી વાળા સભ્યોનો મારા ખૂબ ખૂબ આભાર કે તમે આવી બહેનોને સપોર્ટ કરો છો, વિરોધ નથી કરતા. લગભગ લાસ્ટ 8-10 મહિના તો બેન મારી પાસે આવે છે. ઘણી બધી સોસાયટીમાં હોય છે કે કોઈને ઘરેથી બહેનોને બિઝનેસ નથી કરવા દેતું. પ્રમુખોને પ્લીઝ મારી નમ્ર વિનંતી છે કે કોઈને નાની રોજી રોટી મળતી હોય તો કરવા દો. આ ખરાબ ધંધા થતા હોય તો નથી કરવાના, પણ આવા કપડાના બ્યુટી પાર્લર, ઇમિટેશનના કોઈ બેનો કામ કરતી તો 100% આપણે એને મદદ કરવી જોઈએ. આપણે ગામડેથી બધા અહીંયા રળવા માટે જ આવ્યા છે. અત્યારે મોંઘવારીના ખર્ચા બહુ વધેલા હોય છે તો બધાને જ કમાવવું પડતું હોય છે. તો આવા સારા જેન્યુઅન બિઝનેસ જે બહેનો કરતી હોય એને ખૂબ સપોર્ટ કરો. બાકી ખરાબ ધંધા હાલતા હોય એને અમે નથી માનતા, એને તો બંધ જ કરાવવાનું. પણ આવા બેનો કપડા વેચી, ઇમિટેશન વેચતા બહેનોને ખૂબ સપોર્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અને રીલ્સને શેર અને ફોલો કરજો. થેન્ક યુ.